નવી સરકારના તો રાજસ્થાનમાં નવી સરકારની આજે શપથ વિધિ થવાની છે। ભજનલાલ શર્મા નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના છે। દિયા કુમારી પ્રેમચંદ બેરવા ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લેશે। જયપુરના આલ્બર્ટ હોલ મ્યુઝિયમની સામે શપથ સમારોહ યોજાશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે। આ સાથે જ 6 રાજ્યોના મુખ્યમંત્રી અનેક કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર રહેશે। તો આપણો અગ્રણી રાજસ્થાનની થીમ પર શપથ સમારોહ યોજાવાનો છે। સવારે 11 વાગે આ સમારોહ યોજાશે, જેની તડામાર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। તો એક મુખ્યમંત્રી અને 2 નાયબ મુખ્યમંત્રી એમ 3 આજે શપથ લેવાના છે રાજસ્થાનમાં। તો આ વખતે ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે રાજસ્થાનમાં સરકાર બનાવી છે। જોકે વર્ષોથી ચાલતી આવતી પરંપરા પણ રાજસ્થાનમાં આ વખતે જોવા મળી છે। 5 વર્ષ કોંગ્રેસ, 5 વર્ષ ભાજપના। જેમ ગત ટર્મ કોંગ્રેસ હતી, અશોક ગેહલોત મુખ્યમંત્રી હતા, ત્યારે આ વખતે આ ટર્મ ભાજપના હાથમાં આવી છે અને 5 વર્ષ ભાજપ પર રહેશે। રાજસ્થાનમાં મુખ્યમંત્રીનો ચહેરો કોણ તેને લઈને પણ અનેક અટકળો હતી, અનેક નામ ચર્ચામાં હતા। વસુંધરા રાજેનું નામ છેલ્લી ઘડી સુધી ચર્ચામાં હતું, પરંતુ હંમેશા બાજી પલટવા માટે જાણીતી એવી ભારતીય જનતા પાર્ટી, જેણે એક નવા ચહેરાને સ્થાન આપ્યું છે અને આ વખતે એક મુખ્યમંત્રી અને 2 નાયબ મુખ્યમંત્રી, એવી રીતે 3 મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્મા અને નાયબ મુખ્યમંત્રી તરીકે દિયા કુમારી અને પ્રેમચંદ બેરવા ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લેવાના છે। તો ત્રણેયનો આજે શપથ સમારોહ યોજાવાનો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેવાના છે। આ સાથે જ અન્ય 6 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે।